હાલો. હલો. હા હા, મીટિંગમાં ગયો તો સમાજે જેવા કાકા. હા હો. હા, શું થઈ ચર્ચા ન્યા? ત્યાં તો આપણા આહિર સમાજ વિશે બધી વાતો કરતા હતા. હા. એમાં કુળ રિવાજની વાત આવી હતી બધા નોખાઈમાં સોનાનું. હા. પછી આપણે ઓલા ફોટા પડાવવા જાય શું કહેવાય? બોલો વેલ્ડિંગ. હા એ વેલ્ડિંગ ને પછી અવર ઘોડાના કોઈ કોર કરે ને તે છે જમણવારનું ઘણું કહેતા હતા. તમે કઈ ખોટા ખર્ચાથી બસાવવાની કોશિશ કરે એ લોકો. હા બરોબર છે. વાત યાદ બી છે પણ બધા સંગઠિત એકઠા થાય અને બધી નિર્ણય લઈને આપણા સમાજ માટે સારું છે. હા, બધા પોતપોતાની રીતે સમજે તો થાય. તો પછી બધા છે ને આગેવાનો? હા સર, દાલાડીના હતા, આમ ગીરના હતા, બધા આહિર સમાજના મોટા નેતા બધા હતા. તો અમારી તો કોઈ નોંધ નહીં લીધી હોય ને? કેમ તમારી? અમારો વાંઢા સમાજ છે એની તો કોઈ વિચાર નહીં રજૂ કર્યો હોય ને ત્યાં કોઈ? પણ દીકરા એ જે વાંઢા છે ને એના માટે જ આ હિતાવો મીટિંગ હિતાવો મેન વસ્તુ જે આપણા સમાજમાં આ નથી મેળવતો ને એના હાથે જ આ પગલાં લેવામાં આવે. આવા ખોટા ખર્ચા કુરિવાજો કાઢે કારણ કે તું તને વાંધો છે. મારી વાત સાંભળ તું. તું તને વાંધો છે, તારી ગેમ છે આ. એમ નથી વાત, તું મારી વાત સાંભળ. જો ગામડે ગામડે અમારા 30-35 ઘર છે. અમારો સમાજ છે ને આખો વાંઢા સમાજ હાસ્યામાં ધકેલાઈ ગયો. સમાજ એની નોંધ જ નથી લેતું. તું મારી વાત સાંભળીને કહું તને આગળ ઘૂંટડો ઉતરશે. હવે તો તું પાકી ગયો, તને બધી ખબર પડે. તું ઉંમર થઈ ગઈ તારી. મારી હજી ત્યાં ક્યાં એટલી બધી ઉંમર છે? કેટલી છે? મારી ઉંમર છે 4-10 માથે 4. હવે દેશી હિસાબમાં મને તો ખબર ન પડે. 44 થાય ને? હા, એમ થતું હિસાબ. હા, 44 વર્ષની. હવે હું તને વાત કરું એમાં ટપો પડવો જોઈએ ને તને સાંભળતા વાત કરું. હા. હવે જો આ બધું જે આપણો આ સમાજ જે આગળ કામની જે ચાલુ કર્યું આ તું રિવાજો કાઢવાનું, એમાં આપણો સમાજ સધર થાય કે ડૂબશે? તને શું લાગે? સમાજ સધર જ થાય જો આવા બધા ખોટા ખર્ચા નીકળી જાય તો. હું તો માનું લઈને. હા, એ સાચો રસ્તો છે ને? હા, જો એ આ પ્રી વેડિંગ નું ખોટું છે, પછી આ બ્યુટી પાર્લર માં ખોટા ખર્ચા કરે એ ખોટું છે. હું તને આગળ આખો બધા મુદ્દાનું હું તને સમજાવી દઉં, બરોબર? પણ એક વાત તો આ વાંઢા સમાજ ની વાત કરું એ સાંભળ. હા, અમારા સમાજ નું કઈક વિચારે સમાજ, હું એમ કહું. હું એ જ કરું. હું જો હમણાં આપણે જે ગૌશાળામાં હાંડડા અને વાંઢા એ બધું એક જ કહેવાય ગણ. એનું જો હમણાં સોલ્યુશન કર્યું અમે મેન માણા ને વીરાભાઈ ને સરપંચ ને બધીને પૂછી અને એ સોલ્યુશન કર્યું, પુરાઈ ગયા. એમ તમારું થઈ જાય પણ કઈક વાત સાંભળ. તમે હવે 45 વર્ષના થયા, તમે આ બધું સમાજનો થોડો ઓલું કરો, પ્રવાસન પ્રસાર કરો કે ભાઈ આ સમાજ આપણે આપણા હાથું કરે, આપણા આહિર સમાજ હાથું કરે. આપણું આ બધીનું હિત આપણો આહિર સમાજ નહીં દીકરા. આપણે સુધરશું તો અનેક સમાજનો ફાયદો થાય. નાના મોટા છે, જે કોળી સમાજ છે, મેર સમાજ છે, રબારી સમાજ છે, ઇતર જ્ઞાતિ છે, બધુંને આપણે જેમ કરશું ને એમ થોડું બધુંને જ્ઞાન મળશે. એ રસ્તે હાલો. તમારે તો હવે એક જ તમને લાગી કે અમે વાંધા બરોબર. પણ મારી વાત સાંભળ, અમારો કોઈ દી ક્યાંય પ્રશ્ન ઉઠ્યો સમાજમાં, અમારા સમાજની ઉપેક્ષા થઈ. અમારા કાયમી જેવા કાકા ઘર છે ને વધતા જાય ગામડામાં. હું તને વાત કરી છે ભાઈ મારી દીકરા. અમારે નો હોય બાયુ ને બેહાડવાની વાહે ક્યાંક લગ્ન માં જાય કરે જાય તો એમ થાય કે બાઈ વાહે બેઠી હોય કેવું સારું લાગે. તમને હોય અમે તમારા માવતર કહેવાય, અમને નહીં થતું હોય.
આપણા સમાજની કપાય કે ભાઈ આહિર સમાજમાં વાંધા વધી ગયા, બધીને નડતું હોય, મોટા નેતા સુધી તમારી નોંધ હોય. અમે ક્યાંક લગ્નમાં જાય છે કાકા, ત્યાં આંગળી ચિંતા કે ઓલો હજી નું ક્યાંય થયું નથી, વાંધો છે. ઈ હું આખું સમજી ગયો દીકરા. એ તો એને વીત્યું હોય ને એને ખબર હોય, નથી વીત્યું એને બધું નથી કઈ ખબર. અમને બધી ખબર છે, મોટા માણસો છે એને બધીને ખબર હોય કે આપણા સમાજમાં ભાઈ આ બધું વધી ગયું. પણ તું મારી વાત સાંભળે, સાનો રહી જા, હું તને વાત કરું સાંભળે. અમારે નો છોકરાને વાયડું કરવું હોય, નામ માંડવો હોય, બધા અબરકા તો અમને હોય ને. બધું હોય, બધું જાણા. જિંદગીમાં જીવવા આવ્યા તો મિત્રો પૈસો કઈ નથી, પણ પૈસો બચાવવો એને વાહે શું કારણો છે કે હું રહસ્ય છુપાયેલ છે એ સાંભળ. તું પાણી લઈ નહીં, તું વાત કરું. ગામડે અમારું કેટલા છે એ ભાઈ એ સિવાય હું તને શું કહું, સમય અમને આયશામાં ધકેલી દીધા. એ આયશા મારી વાત સાંભળ, એ બધું હું તને ઘૂંટડો ઉતરાવી દઉં. તું પાણી લઈ નાખ ને હું વાત કરતો, હું વાત કરું ન કરું હું ફોન રાખું. જો શું રિવાજ હોય છે. હા, પછી આપણો સમાજ આગળ વધશે. હા, આગળ વધશે એટલે તું સધર થાય. તું પૈસા ટકાવી તારું ઘર સદર થાય, ઘરમાં તું વાત સાંભળ. સદર થાય એટલે કોઈ પણ તારી પાસે પૈસો છે ને એટલે તને હંમેશા દીકરી દેવાય છે. સમજો. પણ જેવા કાકા કોઈ જવાબ જ નથી દેતું. મારા જવાબ નથી આવ્યા, એમાં 44 વર્ષ થઈ ગયા, કોઈ જવાબ જ નથી દેતું. માગું નાખીને કહે કે જવાબ દેવું, હજુ જવાબ જ કોઈના નથી આવ્યા. પણ એલા આપડા માવતરું ડોહલા બધા સમજે તો તમને કઈક તમે સતત થાવ તો કોઈ જવાબ દે ને. પેલું પગલું કેવું કેવાય, પૈસો બચાવો, વ્યવસ્થિત તમે જીવન જીવો, એમાંથી આગળ વધો. આગળ વધો એટલે ઘર સદર થાય, ઘર સદર થાય એટલે ગમે દીકરી દે. એમાં તો સમજે ને દીકરા, તારા 44 વર્ષ છે. મારા બાપા માગા નાખવાની શરૂઆત કરી દેવા કાકા, તે સદર જ હતો. પણ તું મારી વાત સાંભળ, પેલા અટાણે જમાનામાં ફેર છે. અટાણે કહ્યું છે ને ભાઈ જોવાય ન જતા, બાપ બે વડીલું કહી આવતા, મોહાર જોઈ લે દઈ દેતા. અટાણે તું લાગડી વર્ધનભાઈ ના તારા જઈ, તું તારા 20 વર્ષ નો હોય કે 18 વર્ષ નો હોય છે, તઈ વર્ધનભાઈ વાત કરી છે ને તો એ પરંપરાગત જૂની હાલતી હતી. સમજો તેડી એને થોડોક ડર હતો. અને મને હું મારા 48 વર્ષ છે ને, મને થોડુંક ખબર તો એ થોડુંક મોડે હતો કે બાપો કરી આવે ઈ મંજૂર છોકરાઓનું નહોતું. એટલે એમાં બી ને હારે ઠેકાણે માગા નાખવા ગયા ને વર્ધનભાઈ, એમાં તારો વારો નથી આવ્યો. બાકી જો તું કેત ને કે બાપા આપડે મને ગમે એવી આવેલ છે તેડી તારું થઈ જાત. આ થોડુંક આ પલટો મારી ગઈ, જમાનો આખો દુનિયા છે ને અત્યારે પલટી ગઈ. એટલે એ અફસોસ કરીમાં તારે તો રોટલે પાણી બધું સારું છે, એક છે. પણ રોટલા ઘરે કોણ? પણ તું મારો આખો મુદ્દો ન સાંભળે ત્યાં સુધી તને ઘૂંટડો ન ઉતરે દીકરા. એ બધું જો કુરિવાજ હટશે ને એટલે સદ્ધર સમાજ થાય. સદ્ધર સમાજ થાય એટલે અરસ પરસ એકાબીજાના મન એક થઈ જાય. કે ફલાણા ભાઈ દીકરીને પરણાવીને એને 10 તોલા દેવાની રેવડ હતી, એને 1 જ તોલું દીધું તો નાનો માણસ મોટા માણસ પાસે જાહે. સમજો તું? અત્યારે મોટો માણસ 10 તોલા હોનું દે ને ઝીણકો માણસ 1 તોલું દે ને તો એને ઘેર જાય ગાયઠક નો કે તું તો ખદડી નો હે, તું આવીનો હે, એક જ તારી દીકરીને 1 તોલું દેવાય. એનો પોહણ હોય આને નો હોય. પેલા તો ઈ રસ્તો પેલા કાઢી લેવા દે, પછી હજી એક વચમાં આવી છે. વચમાં એવી વસ્તુ આવી છે હજી કે અવર હવર જો તમે આપણા સમાજમાં હોય 15% છોકરીઓ અવરા પગલા ભરે. આના પછી ઈ આવી છે. સમજો તું? સમાજ એક થાય ને તો દીકરીઓ સુધરી જાય. દીકરીઓ બીજા વર્ણમાં જાય હોય 10% હોય જાય એટલે હોય 10 છે. સમજી ગયો તું? હવે એવા તો આપણો સમાજ હજારોની વસ્તીનો આપણો સમાજ છે. એમાં 10% દે તો 500 વાંધા છે ને તોય હસવાઈ જાય. ધીરે રાખ તું. સમાજ આપણો એક થાય ને આ કુરિવાજમાં ભળશે, પછી ત્યાંથી બીજું પગથિયું આવે, સમાજ એકઠો થાય, એકાબીજાને ભળતા થાય, નાના મોટા એનું કોઈ વેલ્યુ નહીં જાય. પછી ત્યાંથી શરૂઆત થાય સદર થવાની, તો એ ત્રીજા સ્ટેમ્પમાં તમારો વારો આવશે.
એટલે હવે વાર નથી, 2 થી 3 વર્ષમાં તારું કમ્પ્લીટ થઈ જાહે. જેટલા હોય એટલા બધી નોંધ લેવા હે. એક દિને સમય ઈ મોટા બધા આપણા નેતા છે, એ બધા આપણા સમાજનું સારું કરવા કરતા હોય, તો આનો એ નિર્ણય તો આવે ને. આ કેમ આપણા ગામમાં ખૂટિયા નિર્ણય આવ્યો કે ભાઈ ઈ ગાયું નો દીકરો છે, બધીને નુકસાન કરે, એ એક ઠેકાણે એને ખાવું પીવું જડી જાય તો આપણા ગામ માટે સારું, ગામના આશીર્વાદ મળી છે, એના પેટ કરીએ તો એની ગોળી આમાં હોય તો નિરાશ રાખ મત દીકરો. અને કોઈને મોઢે આ તો વાંધો નહીં, બાકી આયરનો દીકરો ક્યાંય રડે નહીં, રડવાનું નહીં. એમને જેવા કાકા ઈ કઈ અફસોસ નથી, પણ આ તો ગમે ત્યાં જાય ને તો આંગળી સિંધણું અમારે સામું થાય, ખરખરે જઈએ કે ગમે ત્યાં જઈએ. હા ઈ તો છે જ ભાઈ, જો ઈ તો છે જ. અટાણે વિવિધ સમાજ માંથી લેખડા એટલે આપણા સમાજમાં તો ઠીક, પણ ગમે ઈ નંગ નો માણસ હે હરી કરે, ઈ તો તને ખબર પડે ને દીકરા. એટલે આપણે આપણી રીતે બધા સમજતા હોય, મોટા મોટા નેતા છે, આપણા ગામના વડીલો હોય, મોટો સારો કોઈ માણસ હોય તો બધું વિચારતો ભાઈ ફલાણા છોકરો વાંધો છે, આપણું નાક. અને પાછા છે ને બીજા હારી કરે, સમજાઈ ગયું. મારે તારે ભાભી ભેગા છે, મારે વયું જવું, તમારે તો એ કઈ છે નહીં. હા ઈ તો ભાઈ માથું તો લાગે, ઈ દી કાઢવા અઘરા છે. બધું સમજી એનું સોલ્યુશન થઈ જાય. અમારે જો આશાપાત્ર હોય ને તો સમાજ ને અરે જેવા ઉભી હોય ગયો અમે. હા સાચી વાત છે દીકરા, ઈ તો છે જ ને ભાઈ. જિંદગીમાં જો ભગવાન મોકલા તો આપડે બધાની હારી હરખા જીવતા હોય તો આપડે મજા આવે ને, તો બધી ની હોય ને. દાંડિયા રાસ લેતા હોય ને અમે લગ્ન માં, તો અમને છેલ્લે કાઢે કે તમારી પાસે બાઈ નથી, તે હમણાં વયા જાવ છેલ્લે. હા તો આપડે નો રમાય દીકરા, સમાજ થી સેતું રેવાય. આપડો દી આવે કોક દી, આપડે ભગવાન ની એના હાથ ની વાત છે, ઈ બધા ગ્રહ મળી છે તે દી આપણું થઈ જાય અને સારું સારું એ થાય. એમાં તો પણ નિરાશ રાખવાની, ધીરજ રાખવાની, બધું મારો દીકરો શાંતિ રાખો, એ બધું ઘીના ઠામમાં ઘી પડી જાય. પણ કોઈ જીવા કાકા અટાણે આ 44 તો થઈ ગયા મારા, હજી તું કે 4-5 વર્ષ કર્યા નિર્ણય લેવા, તા તો મારા લગભગ 5-10 ને માથે બીજા 3 વયા ગયા. એ વાત સાચી છે, પણ જો આ નિર્ણય હવે હાથમાં લીધો તો ઈ એક આપણા સમાજની એક કાળિયા ઠાકરની દયા હે, લીધું ઈ કમ્પ્લીટ થાય જ. વિષ્ણુ ભગવાન નો આપણે વારસદાર રહી, આપણું કામ ઈ કરી દે હે, એના ઉપર વિશ્વાસ રાખ, બધું થઈ જાય. અફસોસ કરીમાં તો આજે ગમે તે અહીંયા મીટિંગ થાય ને તો આ મુદ્દો જરાક કોક નું કહી જતું ઉપાડ્યો. હા આપણે હજી જીવતા માણસ અહીં, આપણે થોડુંક પાઇપિંગ થઈ છે ને પછી આપણે બોલી શકીએ, પછી આપણે આ મુદ્દો મૂકવાનો જ હોય જ ને ભાઈ. આપણા સમાજની ખરાબ થતું હોય તો આપણે ગમે કરી શકીએ ને. નકર લે મીટિંગ માં તો અમારે જવાનું મન હોય, પણ હવે હું મોટું લઈને ત્યાં જવું, કઈ આપણે તો લાગતું વરગતું નથી. હા એમાં સાચી વાત છે. હા પણ હવે ઈ પગલા લેવા હે, ઈ લઈ લે. હું બધાને એ આપણા સમાજમાં રજૂઆત ન કરાય, પાછળની બારીથી મોટા મોટા નેતાઓને કોઈને આપણે પાછળથી કહીએ ને એટલે એની નોંધ આવી જાય, સમજો. તો એ જ લઈ તે થાય, નકર તો જો અમારો પરિવાર ગામડે ગામડે વધતો જાય, કાયમી થી કાયમી વધે છે ને. તને ખબર છે જેવા કાકા, હું છે ને 10 વર્ષ છે કોઈને હગાઈમાં હરામ ગયો હોય તો નહીં જવાય એમાં કઈ વાંધો નહીં. પણ હગાઈ જ નથી થતી, કિની હગાઈમાં જાવું? એ વાત સાચી છે, ઈ તો હું એ સમજુ. સર્કલ તમારું મોટું થઈ ગયું, હવે બધા હેરખા ભેગા થઈ ગયા, તમે અંદર હરામ કોઈનું નામ મંડવામાં હું ગયો હોય તો બોલ 10 વર્ષ છે, નામ નથી મંડાણા કોઈને. સાચી વાત છે, એમાં તો હાસો છે. અમને નો હરક હોય કે નામ માંડીએ, ગામ જમાડીએ, વાડ કરીએ. સાચી વાત છે, હું બધું સમજુ. ગમે એની કાયની વાત નાખશું તો બધી આ વાત નો ઘૂંટવો ઉતરશે. પણ હજી આપણે જે આ સમાજ નું જે કામ કરવાનું છે ને દીકરા, ઈ જો સત્તર થાય ને તો એને પાછળ બધા દી હારા આવે છે, સમજો તો. હા એટલે એમાં મૂંઝાવાની વાત નથી. 44 કાઢ્યા, હવે તારે 2-3 કાઢવાના છે અને ઘેર દીકરી દેવાય છે. આ બધીને સલાહ દેવાની છે. હું એ દે, તમે બધા એકઠા થાવ અને બધા થોડું ધ્યાન દેવો, બધા વાંધા કંપની તમારી, તો ઘણો અસર પડે માણસને. નકર આમાં ખોટો વિરોધ થાય. વિરોધ તો કરે જ અમારો સમાજ, કે ઝીણકો તો નથી. નહીં વિરોધી આપણે વિરોધ ન થાય પેલા પતાવી નાખવાનું છે. રજૂઆત બધી ચાલુ કરી દે.
હા તો એ કઈક વિચારીને કરો. હા, કઈ વાંધો નહીં. અને એવું ક્યાં હોય તો તું ધ્યાનમાં રાખ ને. તું એક તો ક્યાં ધ્યાન દેતો ને એમાં હું રહી ગયો. આપણે હજુ ઝીંકા પડી દીકરા, આમાં શું છે આપણું તારા હાથમાં ઘણા ઠેકાણા છે, મને ખબર છે, મને ઘણા કીધું. તો હું એવો કોઈ પાપી તો નથી ને દીકરા, મેં કોઈનું ખરાબ નથી કર્યું. આપણે ક્યાં એવું છે કે હાલો આનું નો થાય સારું, એવો છે હું એવો નથી, પણ તારા જેવો વધારે માણસ હોય ને તો ગોઠવાઈ જાય ગમે હા હા, હું તને ગેરંટી આપું ને, તારા જે હું ગમે ત્યાં આવી છે અહીંયા હું વાત કરી, પ્રોત્સાહન આપી, ખોટું ખરાબ ન થાય એ આપણે ડગલા ભરીએ. એટલે તું મને વિશ્વાસ છે કે તું આ તારી ગાથા મને કે ને, હું સમજતો ને દીકરા. હા, મજા કઈ. અને સમાજને બધા એકતા થાવ, મોટા આપણામાં ધ્યાન દે કે ન દે એની રીતે કાંઈ કરે, આપણે આપણી રીતે કાંઈ કરીએ, બધા સમાજને એક હારી દોરો, નાના મોટા બધા એક હરખા થઈ જાય, કાલે આખા સમાજને તો ઠીક, પણ આપણે સુધરશું ને તો આપણું નામ મોટું રહે આહિર કુળનું, અને બીજા સમાજને ફાયદો થાય, અને બીજા આપણી પાસે સુધરશે, એટલે આપણો દેશ સુધર થાય. આ તો ક્યાં વાત પૂગે ભાઈ, બધા એકતા થાય. હા, એ તો બધી વાત સાચી છે. હવે તમે સમજી લેજો, તમે વાંધા કંપની વધતી જાય, સમજી ગયો. પછી મોટા નેતા છે એની નોંધ કોઈ ન લે. અમારા જેવા 2-4 જણા અહીંયા જાય અને અહીંયા આવીને કઈ વાત કરે તો વાંધા તમે બધા વધી ગયા, તમારો મત તો વધી ગયો. હવે વાંધા વધી ગયા. હા, એમાં અમારે કઈ ઘટે નહીં, દીપે દી વધતા જાય. હા, પછી તમે હવે એક જ લઈને ઉભા રહ્યો, અમારું કરો, અમારું કરો, અમારું કરો. ઈ બેગ સાઈડમાં મૂકી ગયો, અને આ જે પેલું પગથિયું આપણે ચડીએ ને એને આગળ વધારે ને એટલે તમારો વેલો વારો હશે, સમજી ગયો ભાઈ. હા, તે હવે બેક વાર ખોબરી જાય લાલ. અમારો કઈક નિવેડો તો આવવો જોઈએ ને સમાજમાં. બધી તારા જે કંપની છે ને